મારો દીકરો ટીલો બધાયનું બૂસ મારીને ભાગવાન ફેર મારા 3 લાખ રૂપિયા હોય પોલીસ સ્ટેશને ફોન કરી દઉં રે હાલો પોલીસ સ્ટેશન હા બોલો એ અમારા ગામમાં ઓલો ટીલો રહ્યો ને ઈ મારા 3 લાખ રૂપિયાનું બૂસ મારીને વઈ જાય છે તમે ફટાફટ આવો હું આ ગામના સોરે ઉભો તમે રાહ જોઈને ફટાફટ આવો ભલે હાલો તમે ફોન મૂકો આ ઘડી જ હું આવું છું હાય અચ્છા આવે ને સાહેબ આવે એટલી વાત છે તારી જાતના ટીલા રે તું આ તમે કેમ ઉદાસ થઈને બેઠા છો ઉદાસ થઈને બેહને નથી ધંધો મળતો નથી પૈસા હું કરવું હવે મારે અરે પણ આ હોશિયાર કઈ નો બેહી રહેવાય આ હું કરું કઈક આઈડિયો વાપરો શું આઈડિયો મારો વાપરો તારી પાસે હોય તો વાપર માર પાસે છે થાકી ગયો હવે હું માર તો. પાસે છે હું તમને કહું છું તમને આ બોલ ને જો માર ભાઈ જોડે કાલ વાત થઈ હતી આઈડિયો એવો વાપર કે પૈસા આવે એવું કઈ એ મોજ થશે પેલા પૂરી વાત સાંભળી લો મારી બોલ આ ગામમાં કેટલા વાંઢા રખડે ઘણાય છે રખડે ને હા બસ તો હવે મારી વાત સાંભળો કાલ માર ભાઈ જોડે વાત થઈ હતી હા હે ને તો આજ મારી બેન આવવાની છે આવવાની છે હા એ કે માર થોડાક દી હે ને આટો આવું છે તો મેં કીધું વી આય બરાબર હવે હા તમે બોલો મારા ગામમાં છે ને તને બહુ ન ખબર હોય મારા ગામમાં 3 જણા એવા છે વાંઢા અને રૂપિયા વાળા છે એ આજ મારી બેન આવે ને હું બરાબર એ અત્યારે આવી જશે હમણાં હાંજ પડતામાં તો તમ તારી આવી જાય ને તો પેલા તમે કહો છો ને તમારા ભાઈબંધ વાંઢા છે હે એને આપણે બતાવીશ અરે હું એમ કહું ને કે એક ઠેકાણે છે હા. આ તો મને અગાઉ પૈસા દે એવા છે હાથી પૈસાનું વહીવટ તમારે વાત કરી જ લેવાની ચોખવટ કરીને અરે ઈ તો આમ તો પૈસા અગાઉ જ દઈ દે અને મારી બેન હું જેમ કહું ને એમ જ કરે અને એ પાછા પૈસા વાળા છે જે આપણે તારી બેન ની વાત કરશું ને સીધા પૈસાનો ઘાસ કરશે એવા છે તમારી બેને કઈ મોડી થોડી દેખાવડી છે હોય ને અરે હમણાં આવે તો તમે જોજો ને તો જ પૈસા વાળા થાય છું નકર હવે આમાં શું કરવું હું મૂંઝાણો છું ના ના એનું સારું હોય ને તો થઈ જશે ક્યારે આવશે હમણાં જોજો હો, હમણાં આવતી જશે જોજો હમણાં આવી જશે ફોન કર્યો તો અરે મારા ભાઈએ કીધું એટલે બસમાં બે અરે હા આવી જાય હા આવી જાય હા આવી જાય તમારી બેન છે હા પણ મને મારી હાલે માથે મને એક ન હોય હોય ને હા હવે હું તને હું કહું છું હા હવે તું આને હારું હારું ખવરાય હા. અને નહીં ધોઈને એવી તૈયાર કે ડોડા જેવી એટલે હાંભળ્યાને ગમે જ જાવી પડે પણ તમે જાઓ ને વાત કરી આવો અરે હું હાલ જ જાઉં છું મારા ભાઈબંધ પાસે હા પણ તૈયારી એવી કરજે અરે હમણાં એવી રૂપના કટકા જેવી તૈયાર આને કરો. આમ ભાળી અને જ્યાં વાત કરું ઈ ભેગા જ પૈસા દઈ દે એવા છે ઈ તમે જાઓ ને હું હાલો હું જાવ જ છું હવે લે બે હવા દે હવે ઘડીક આયા બે હું હજુ તો આ ગામમાં કેટલાય વાંઢા છે પણ બે વાંઢા એવા છે ને એ પૈસા વાળા છે 7-8 લાખ નું કરી નાખું છે ગમે એનું મૂકું નથી નકર પૈસા વાળા નહીં થવાય અરે એ જોગા શું છે આ ભટભટિયું આખું મૂક ભટભટિયું આખું મૂક તારું કામ છે શું કામ છે મારે ઉતાવળ છે એટલે ભાઈ હું તારા હિતની વાત કરવી છે એટલે તને બોલો ભટભટિયું આખું મૂક મારા એટલી વાત છે. અરે આખું ને મૂકું આયના નહીં નહીં આખું મૂકે આ કોકને નડે આ રસ્તો કહેવાય આખું મૂકે તું ભલા મને એટલી વાત ક્યાં કરે મને કાક થાય જાય હા મૂકે ને કઈક નવી ગાડી લે નવી ગાડી લે. શું કરશું આજ એ આને મારા એટલી વાત છે બોલ એટલે તારું તો મને કીધું નું મગજમાં હતું શેનું ઓલું બૈરાનું નતું કીધું મને એકદમ હા અત્યારે મારા હાથમાં જ છે મારી મુઠ્ઠીમાં જ છે શું વાત કરે હા હા જો કા ખોટું નથી કહેતા હું વાહ ભાઈ બંધ વાહ હા. ગોઈતું હા અને વળી મારી હાળી જ છે તારી હારી હા એમાં કાંઈ ઘટે નહીં કહેવા પણ જ ન હોય અરે તારી પાસે વાતોમાં થોડું ઘટે ભલા પણ માણસ જોગા પૈસા થાય પૈસાની તું ઉપાધિ કરવા કેટલા થાય ઈ કેના ખાઈ 3 લાખ રૂપિયા થાય 3 લાખ રૂપિયા હા 3 લાખ રૂપિયા તો કાંઈ વાંધો નહીં કેજી દેવાના 3 લાખ હે રૂપિયા અને તું જોયા પછી મને આપજે તારી માથે પૂરો વિશ્વાસ છે મને તને મારી માથે ભરોસો છે પણ મને તારી માથે ભરોસો નથી માણ કેટલા વર્ષે મારું થાય હું તને બાનું આપી દઉં અરે બાનું નથી જોતું એમ તું બાનું લેતો નથી તું છે ને મારી હાળીને છે ને
આમ ફેરવી જોઈ લે પછી મને રૂપિયા અરે તારી હાળીને હું ફેરવીને પછી જોઈ લે. પેલા તું એક કામ કર, પૈસા હાથમાં પકડ એટલે મારું અડધું પાકું થઈ જાય. ના પૈસા એમ નથી એમ તો હું થોડો લઉં તને ગમવું પડે તો લેવાના નકર નથી લેવા હવે તારી હાળીમાં કઈ ઘટતું જ ન હોય ભલા મને. એટલે ભાઈ ચોય જોવો હારું સમય એવો છે ઈ વાતે આમ તો છે ઈસો હતું માણા, કાઈ વાંધો નથી. પણ જોજે ટીલા, આપડી સિવાય કે તાવું નું જોયો. અરે થાય નહીં આ ટીલો બીજું બોલે નહીં પાકું પાકો ક્યારે આવું? હે તું આવજે 2 વાગે પહોંચી જા આજ ને આજ આજ મારી હાળીને આવી જ છે હા અને સામેથી ભલામણે છે મને કીધું કે ખારું હોય ને ના તમે આપી દેજો આપડા ઘરે ક્યાં ખોટ છે? ઈ તો મને ખબર જ છે જોગા તારું તો નામ છે બાર ગૌ માથે અરે ભલા માણસ, કાઈ વાંધો ને, હું સમજો હમણાં આવું 2 વાગે. હા કઈ કામ પડ્યા મૂકી અને તું 2 વાગે તો પહોંચી જઈએ પહોંચી જાઉં, હવે હું પહોંચી જાઉં જાઉં. છું. વાહ ટીલા વાહ. હા લે અરે જ્યાં કી માયા કણે બેઠો ઝોલા ખા આ વાંઢા માણસ શું હોય? હા વાંઢા માણસ ગમે ત્યાં ચોરે બેન સુઈ જાય એમ. કરવું હું એકલા જ ઊંઘ આવે નહીં ઘરે. એકલા હું નથી આવતી એટલે ચોરે પવન મસ્તી નો આવતો હોય ને ભંગડાની અવરવ જવરો હોય, મજા આવે હોય. કે તાર બૈરું લાવવું છે હા તો આપણી પાસે છે બૈરું નો હોય અને મારી છે. હાલ જ છે તમે હાળી જ છી. હા એ પણ રૂપિયા થાય કેટલા જ થાય? હે આમ 3 લાખ જેવું થાય પણ હું 2 માં પતાઈ દઈશ 2 લાખ. હા મારી પાસે પૈસા તૂટો જ નથી બાબા, ટેલા બાબા. પણ એટલે જ હું વાત કરું છું ઢગલા અરે તું એકલો છો પણ તારે બધું હારું આમ ધામ બધું છે પૈસા છે જમીન છે એમ કઈ વાંધો નથી મારે કઈ ઘટે જ નહીં, તમને ખબર તો હે મારી. હા પણ હું એક જ વાતમાં ઘટ્યું છું, બાકી કોઈ વસ્તુ ઘટતું નથી. બૈરું એક નથી હા બાકી પણ ઈ તો હું વાત કરવા આવ્યો છું આપણે એક ગામમાં રહીએ એટલે એમ તો મને ખબર હોય ને તાર બૈરું નથી મને ખબર છે પણ મારી હાળી છે અને તું જોઈ જા. એક કામ કરો, હું અત્યારે એક બાનું એક લેતા જાઓ ₹1,00,000 નું, બરાબર? ના અત્યારે નથી જોતા અત્યારે નથી? એમ નહીં તો તું છે ને મારી હાળીને છે ને આટો ફેરવીને જો અને પછી મને પૈસા તું દેજે હા તે વાંધો નહીં, કાલ તૈયાર થઈને આવું થાય. અને તું કાલ આવી જ જા કાલ ને કાલ આવી જાઓ. અને આજ મેળ પડે તો આજ જ આય હું ઘરે જ જાઉં છું આજ ને આજ જ કરવું અરે હોય. ના, આમાં તો પછી હાલો કોઈ- તો હું નાઈ ધોઈને આવું કમ્પ્લીટ થઈ. હા પણ તું થોડો કામ નાજે ધોજે ને આમ નવા અરે કપડાં ફ્રેશ થઈને આમ. હા ભાઈ હાલો તો હું હવે જાવત છે ને, હવે તો હરખ નો અને પદુડો. તારે તો આમ મારી વાત સાંભળ એમાં એવું છે કે એને પડખે રહીને વાત કરવાની છે અંતર બંતર હારું સાંટજે અંતર સાટું હા. છે. કાંઈ વાંધો તો નહીં. એને હારું લાગે ને કે આ છે મારો હારો હા તે વાંધો નહીં, હાલો તારે હું જાઉં તારે. હા હું જાઉં આજ ને જ આવજે એ હા. હવે હું કહું છું હા આવી ગયો હું આઈ ગયા અરે નક્કી કરીને આવ્યો ઓલી મેં વાત કરી હતી એ વાત કરીને આવ્યા ને અરે પાકું એમાં કાંઈ ઘટે નહીં ટીલો જાય ને ઈ પાકું કરીને જ આવે પૈસાનું હે કીધું તું હવે પૈસાનું થઈ જાય છે પેલા આની સામું નજર નાખશે ને તાતો ડટ્ટો ઘા કરશે ઈ તો બોલાવી લેવા તા ને જોવા નહીં આવતા જશે હવે એમ હા એ જ એકવાર જોઈ લે ને તો આપણે એમ રસ્તો થઈ જાય અરે હું લા ટીલાભાઈ, હા હું તમે કહેતા હતા કે ઓલી મારી હાળી. આ મારી હાળી જો આ તમારી હાળી? હા મારી હાળી આમ ઉપર ચડીને આયા બે તમારી હાળી છે હારી હો. હે હારી છે. એટલે ભાઈ મને થોડું મોડું ગોતું હું હાડી છે એટલે મારી બેન છે હા હાળી કીધી તમને. એ તો હા, પણ બરોબર મારી- બોલ્યો છે અરે એમ નહીં કહેતી હું કેવી દેખાવ તો મારી બેન કઈ ઘટે અને આપણે જો હરુભરું કામ કરવાનું છે આ મારી હાળી ગમે છે તને હા હા ગમે જ છે. તો યાદવાસ આપી દે અરે આપી જ દઉં. પેલા 2 લાખ આપું ને? હે 2 આપું ને? જેટલા લાયા એટલા દઈ દે બે આ એક હા અને આ 2, બરાબર? હા રેડી વારો આવી જવો જોઈએ હો. અરે હું તને તારીખ દઉં ને ઈ તારીખે તારે વ્યૂઝ આવવાનું તો તમે કઈ તારીખ આપો બોલો? ક્યાં લાઈનમાં ઊભા છે તો વારો આવો જોઈએ તમે જોવા આવ્યા છો ને જોઈ લીધું ને ભાઈ એને તારીખ દેવી તારીખ પડે તો દેવી પડે તું મને. વચમાં બોલ ને તને ખબર પડે ને લાય પૈસા હા બસ તું કાઈ બોલતી નહીં
હવે હું તારીખ દઉં ને હા. ઈ તારીખે તમારે આમ ધામધૂમ થઈને આવવાનું, કમ્પ્લીટ થાય. તૈયાર થઈને આવવાનું. હાલો તો કઈ તારીખ આપો? અને પછી વાંચી કઈ કહેતો નહીં. જો હું તને હરું ફરું દેખાડું, હાથ દાન જોઈ લે તું. જોઈ લીધી હાઈકુ વિચી જોઈ લીધી મેં. તો તમે હવે જાઓ, તૈયારી કરો તમતારે. તારીખ તો આપો મને. હું તારીખ આપી દઈશ. હા તો વાંધો ફોન નહીં. માં કહી દઈશ તારીખ. ફોનમાં કહી દીશો. મારે આયા બધી તૈયારી કરવી પડે ને. હા તો વાંધો નહીં. હા તો વાંધો નહીં. હાલો હાલો ઢીલા બાબા. હા. જાઓ તારે. બાકી તારે આઈડિયો એટલે આઈડિયો, કાંઈ ઘટે નહીં. બૈરું કોનું? આઈડિયામાં તો છે ને હા. લાખ 2 લાખ 10 લાખે ખર્ચો આમ લોકો છે ને પાછા ન પડે. હા હા, બાકી મારી હાળી એમ છે એટલે આ મારી ક્યાં કહો છો, મારી બેન છે, હા. તમારી હાડી થાય ભાઈ ભૂલી જાવ મારા છો તમે. આ પૈસા આવ્યા ની માં કઈ ભાન નથી રહે. આય દાદા ભાઈ આય. કેમ છે મારા મજા મજા એમાં થોડું કઈ કહેવા એ પડે. બધી વાત મૂકી દે, હાલ હવે ઓલી આપણે વાત થઈ રહી. હું ઈ વાત છોકરી ક્યાં તારે આ મારી હાળી, આ તારે હાળી આ મારી હાળી જોગા જોડ હોય એમાં કઈ ઘટે નહીં. આપણે ગમે હે ગમે છે ને? હા અને મેં છે ને આમ જોડે જોડ થાય એવું જ હું વાત કરું. ના ના સાચી વાત છે હો, છે તો સમજો હારી હો. હા હા, આપણે ગમે હે ગમે છે ને? હા. અને જોજે અત્યારે તું હરું ફરું જોઈ લે, 7 વાર જોઈ લે, એવું પછી વાયલે દે વાંધો ન આવે. એ તું ટીલાની હાળી છે ટીલા આ હા હા પણ આમ જરીક બેસ. પણ ભાભી બેવા જો ને એમ નો બેહાય. પણ ત્યાં તું હોય એટલે નો બેહાય. હવે જોગા આ બાજુ વ્યાય, હવે જોઈ લીધી. આ બેવા દે રે ભાઈ આ બાજુ વ્યાય ને મારે કઈક વાત કરવી હોય તને એટલે જોઈ લીધી ને. હવે તો આમ દાસુ રાખ મારી હામું. જોઈ લીધી આપને ગમે હે ગમે છે ને? હા, ગમે હે બોલ. હવે ગમે છે પણ ઓલી મેં તને વાત કરી ને, અરે આ પૈસા ની તું હું લેવું ટેન્શન લે ભૂલામણા, પૈસા બોલ લે તું. તને કીધા છે જ ખરા મેં. 3 લાખ ને હા હાલે લઈને જ આવ્યો છી હાટું. હા તાર લુગડા બુગડા નો લેવું પડે એટલે જરૂર પડે અરે ને. લુગડા ને બુગડા ને બધું લઈ લીધું, એને તમ તાર કાંઈ ઘટવા ન દેતા. આલા 2 અને 3 અને મારું બધે નામ હોય એટલે મારે બધાને બોલાવવા પડે ને. મારે હારું જ કરવાનું છે. અરે આની માટે હજી પૈસા જોઈ તો મને કહેજે, હજી આપી. એટલે આ નહીં, આની વાત કર તું. એટલે હું આમની નથી કહેતો, તો આમની તું આયા કેમ લાંબા હાથ કરે? આ તો મારું બૈરું છે, ઓલી મારી હાળે છે. કાંઈ વાંધો નહીં ટીલા, લગન કેદી કરવાના ઈ બોલ. હું તારીખ દઉં ને ઈ તારીખે તમારે પહોંચી જવાનું. પાકું? પાકો પાકો. કાંઈ વાંધો નહીં, તું જે તારીખ મને કહે ને મને ખાલી ફોન કરી દીજે. અને મારે એવું નથી તું લક્ઝરી લાય કે 4 વ્હીલ લાય, ગમે તું લઈને આય. અરે હું કાંઈ લઈને ન આવું, મને મારા ભાઈબંધમાં જ ભરોસો જ છે કે હું લઈને આવું ઈ. હા બરોબર? હવે તૈયારી કરી જા તું. અરે તૈયારી કરું, ખાલી ફોન કરજે ને. હા હા, ઈ હું ફોન માં તને તારીખ દઈ દઈ. હા. જાઓ હવે અમારે જવું બજારમાં બધું લેવા. જાવ ને. રેડી ને? રેડી આ તાર હાળી પાકી? એટલે પણ પછી એમાં કેટલી વાર જો ભાઈ લોહી કરવાનું ટેસ્ટ હોય. કરીને બતાવ મારી બેન છે એમ. ના ના કાંઈ વાંધો નહીં, વિશ્વાસ હાલો હું આપણે ફોન કરજો મને, બરોબર? હા હા લે, પાછા સવાલે કેવા કરે કે આ તમારી બેન છે. એટલે એવું તો બધા પૂછે જ ને. હા એમને બાવડું જાય લઈ ન જાય, બધા પૂછપરછ તો કરે. લે હાલે. હા 3 લાખ. તારો આઈડિયા એટલે આઈડિયા હો. હવે એમાં કાઈ નો ઘટે, મારી આઈડિયામાં તો કઈ ઘટતું જ ન હોય. જો ફટોફટ આમ ડટ્ટા અવાજ મંડી ગયા. તો હા હા ભાઈ. કા ટીલા ભાઈ અરે મજા મજા જ હોય ને. અમારે શું ઘટે આમાં? શું હાલે? હાલ મજા જ હોય. બોલ ને, હું આવ્યો બોલ. પેલો બાઠીઓ મને ભેગો થયો હતો. હોય ને, હા હું કીધું એને? એ કે ટીલા બાબાએ કે મારું હક પણ કરાવી દીધું છે. હા કરાયું ને. એનું હક પણ કરાવી આ દીધું. મારી બેન પણ જોડે નથી કરાયું, નક્કી કર્યું છે. નક્કી કર્યું છે. હા કોની હારે? અમારી હાળી આવી. આ તમે હાળી છે? મારી હાળી દેવાની જ છે મારે. સમજો તારી હાળી ક્યાં ને બાઠીઓ ક્યાં? હા, એમાં શું વાંધો છે? પૈસા એડવાન્સ દઈને ગયો છે. કેટલા દીધા? 2 લાખ રૂપિયા દીધા છે. એનું કેન્સલ કરીને ખાલી મારું કે નાખો 6 લાખ દઉં. 100 લાખ રૂપિયા 6 લાખ દઉં. કેન્સલ કરો ને. હા તો ઈ બાઠિયા કરતા તો આ હારું ને મુરત આ જોડી થાય. અને પાછા 100 લાખ દે આ 2 લાખ હા અને આ 2 લાખ. હા
4 લાખ થયા ચાર ને? થયા 4 ને 2 લાખ આ 100 લાખ થયા. 100 એ તો લાખ. cancel હો. કેન્સલ મારું ગોઠવવાનું. ઈની હવે વાતાય ન આવે ઈની કોઈ દી ક્યારે આવું? હે ક્યારે આવું? હું ફોન માં તારીખ દઉં ને હા. એટલે તેથી પહોંચી જ જવાનું તારે આ તો વાંધો ના લે, હું તમારા ફોન ની રાહ જોઉં છું. હા હા બરાબર. ભાઈ ખારો થઈને આવજે કમ્પ્લેટ દાઢી ને વાળ બાળ બધું સેટ કરાવી આવું. બરાબર? હા હા તે હું જાઉં છું. બાકી આઈડિયા તારો હો तो इसका एजेंसी सभी जगह मिलता है। હા મિત્રો, જો તમારે શ્રી હરિ મુખવાસ એજન્સી લેવી હોય તો તમે આ નંબરમાં સંપર્ક કરો 9898984879. શ્રી હરિ મુખવાસ હરેક જિલ્લામાં મળશે. तो बोलो प्यार से खाओ प्यार प्यार से से खिलाओ खिलाओ। श्री हरि મુખવાસ. એ હા આય 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 હા બોલો તને તો પૈસા હાથમાં આયા તને કોઈ હરખનો પાર નથી બેસ 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 બોલો ને હવે બીજું તો બધું તો ઠીક હા આપણે જોગા પાસે પૈસા લઈ લીધા હા. ઓલા બાઠિયા પાસેથી લઈ લીધા હા. ઓલા પંકજ પાસેથી લઈ લીધા હા હવે મારો જવાબ શું દેવો હમણાં એના ફોન આવશે લ્યો તમે હજુય નો સમજ્યા હા આટલા રૂપિયા આવી ગયા આવી ગયા હવે અહીં રહીને શું કામ છે હાલો આપણે ઉપાડીએ રાજકોટ રહેવા આવે રાજકોટ વ્યૂ જાવ હા સિટીમાં આટલા બધા પૈસા એના રખાય નહીં હા વ્યૂ જવાય હવે મારો તો. બંગલો લઈ લેવી અરે બંગલો ને ગાડી ને બધું આવી જાય હા. અને ત્યાં કોઈ આપણને પકડવા આવવાનું છે? કોને ખબર કે આપણે ના શું કોને કરીને ખબર આવ્યા? હોય ક્યાં રહે સહી જોયો આઈડિયા હા બાકી બુદ્ધિ તો તારી પાસે અને તારી પાસે તો આઈડિયા એટલે મેં આજ જ જોયા તારી પાસે આઈડિયા એ બધા મારી માના કમાલ હા તારી માય આવી જતી તો ઈમાં હું દીકરી કેવા પણ હોય લે હવે ઠેલા બેલા કર તૈયાર હા હા હાલો હું લબાકા બધા ટેક તમે ને કોઈ કેમ્પા બેમ્પા વાળાને હોધી લાવો હા આપણે ગાય ઘા સામાન આ ભરી પણ તો ઓલા પૈસા ઠેલામાં હરખા મૂકજે હથિયારી કર લે હું કઈક સાધન બાંધતો આવું મારો દીકરો ટીલો બધાયનું બૂસ મારીને ભાગવાન ફેર મારા 3 લાખ રૂપિયા હોય પોલીસ સ્ટેશને ફોન કરી દઉં રે હાલો પોલીસ સ્ટેશન હા બોલો. એ અમારા ગામમાં ઓલો ટીલો રહ્યો ને ઈ મારા 3 લાખ રૂપિયાનું બૂસ મારીને વઈ જાય છે તમે ફટાફટ આવો હું આ ગામના સોરે ઉભો તમે રાહ જોઈને ફટાફટ આવો હાય. અચ્છા આવે ને સાહેબ આવે એટલી વાત છે તારી જાતના ટીલા લે તું એટલે આ સાહેબ આવે તો સારું છે ઓલો ભાગી જાય છે મારા પૈસા લઈને એટલે બાપા હાલો ને હાથ ઉતારો क्या से टीलो क्या से ઈ એના ઘરે ભાગવાની તૈયારીમાં છે હાલો હાલો मेरा नाम है मुका काटीना के गुनेगार का भूखा એ ભૂકા પછી કાઢજો પેલા અહીંયા हाल हाल बता હાલો, હાલો. હવે કેટલીક વાર છે ઉતાવળ રાખ ને હા થઈ ગયો હાલો તને બધી ખબર છે હાલો હાલો સાહેબ હાલો જો હાલો तारी जातना टीला હા હું છે સાહેબ आ बाजू है હા બોલો ને ઓ મારો શું લેવા કઈ પૂછો જ ખરા આ બધા પાછા માણસ- હટા હટે હું બોલાવો आ સાહેબ बधाय माणसने तू लूटवाना धंधा करे छे હા હું થયું મને ઓય ઓય બાપા લૂંટવાના ધંધા કરે છે? ઓય ઓય મને મારી બધી જોગાએ વાત કરી છે બધી જોગાએ મને વાત કરી ફોન કરી આ શું કીધું આ બધાને લૂંટવાના તું આવા ધંધા કરે મારી અરે ભાઈ સાહેબ પણ તમે આવા પણ ધંધા કરે? સાહેબ વાગે છે મને હા સાહેબ રેવા દો વાત વાગે એવા છે રીતે આવા ધંધા કરવાના છે નાખો સાહેબ નાખો નાખો મારો સાહેબ વાગે છે આવા ધંધા કરે છે? વાગે વાગે છે મને વાગે જ તને પણ સાહેબ તમે એ ટણિયા હા હું શું લેવા આવ્યો હું ટીલા બાબાની હારી હારે લગન કરવાના આ લહણ એનું નક્કી મારી આયે થયું છે એ મેં 2 લાખ રૂપિયા આપ્યા છે હવે 2 લાખ વાળી થામા 3 લાખ રૂપિયા છોડીને મેં આપ્યા કેટલાકના પૈસા લૂટે ઓય આની બાપા. પાસેથી 2 લાખ લીધા આની પાસેથી 3 લાખ લીધા હે બધાયનું બધાયનું હાલો. આ ઓય ઓય મારી આખા મલકને લૂટે મને હું થોપે સાહેબ એ પગલા હું બોલે ઢીલા અરે પંકજ હું બોલ લેવા બોલ આવ્યો કાંઈ. તું હું લેવા ગુડાણો આયો તું એટલે આ મારે ટીલા બાબાને હાળે લગ્ન કરવાના છે. એટલે આ એ લગન કરવા એ હું બે અને તારે ક્યાં લગન કરવા છે જે રૂપિયા 100 લાખ દીધા છે. ભલી થાય ઢીલા આખા મલકને લૂટે 2 લાખ આના લીધા 3 લાખ આના લીધા. અને 100 લાખ આના લીધા તારી 11 લાખ રૂપિયાનું સાહેબ મારો મને મારો માં સાહેબ મારો માં મારે ને નાખો ને સાહેબ તમે હું ઢીલા પડો હો તારા કેટલા લીધા? ઓય બાપા 3 લાખ. શું છે આ બધું
સરપંચ લે, એ સરપંચ. મગનભાઈ પણ આ મારા ભાઈબંધ ફી લાગે તમે હું તમે આ હેરાન બાજુ કરો આવો, છો. આ બાજુ આવો સરપંચ તમે એક તમને કામ કરો. ખબર પડતી? તમે જો આ તમારા ભાઈબંધ છે ને હા આ કેવા ધંધા કરે તમને ખબર છે એની ખબર જ હોય ને પણ હું તમને આપણો- ખબર છે સરપંચ હું આખું કહું તમને સ્ટોરી આખી કહું સાંભળો તમે સરપંચ છો ને ગામના હા. આ ટીલો કેવા ધંધા કરે છે ને ઈ હું તમને કહું જો આની હાળી આ ઘીરે આવી હતી બરાબર તો આ ભાઈ લગ્ન કરાવવા માટે આની પાસેથી 2 લાખ લીધા આ જોગા પાસેથી 3 લાખ લીધા અને આ પંકલા પાસેથી 6 લાખ લીધા બધા લૂંટવાના ધંધા કરે આને કહેજો પણ ઈ સુધરી જાય મગનભાઈ બિલ્ડર મને કોઈ રીતે બચાવો તમે પણ આના પૈસા હું તમારા બધાને દઈ દઈશ અલી તને એને ખબર પડતી હે આ 3 જણા તારા ઘરે નક્કી કરવા આવે એટલે તને ન ખબર પડે કેમ એમ એક્શન કરે કેમ કાઈ બોલતી નથી અરે પણ સાહેબ એ મૂંગી છે ને બેરી છે આવા આવી મૂંગી છોડીને આવા ધંધા કરે તું હે આવા ધંધા કરે સરપંચ સાહેબ બિલ્ડર તમે કઈ કરો અમે મને એટલે છોડાવો. ભાઈ એને મૂકી દો ઈ બધું થઈ જશે આ હવે જાઓ તમે બધા હાલો એ તમે જાઓ નીકળો અહીંથી હાલો સાહેબ અમારા પૈસા એ હું કરે છે બધા પાછા તમને પાછા હું તમને બધા લેવડાવીશ હાલો હું સરપંચને વાત કરીને બધા પૈસા તમે નીકળો હાલો અહીંથી હાલ હવે હા ઈ આવું બધાને એને- આપણો તો મેળ નો આવ્યો હાલ તમારી જવાબદારી હવે તમે ધ્યાન રાખજો આવા ઢીલો ધંધા ન કરવો જોઈએ છેલ્લી વાર માર્યો છે, છેલ્લી વાર તને જાઉં છું મારા ભેગો વિયાય ને હા તમારા ભેગો વી આવજો આ સરપંચ તમારી સર્વે આજ જવા દઉં છું હા બરાબર હશે સાહેબ, હશે. હવે ધ્યાન રાખજો હવે હવે તું સુધરી જાજો ટીલા હવે હવે હું સુધરી આવા ગયો ધંધા ન કરતો તમારા હોટા પડ્યા હું સુધરી ગયો હવે આવા ધંધા ન કરતો હું જાઉં છું સરપંચ હવે આવજો હવે સાહેબ હવે મગનભાઈ આ તમે સારું કર્યું તમે આયા પહોંચી ગયા અને તમારો તો ધંધો કેવડો મોટા બિલ્ડર અરે અને સરપંચ છે સારું કર્યું મને છોડાયો ખબર તમે પડે કે ટીલા ભાઈને હેરાન કરે એમાં હું આવ્યો સારું કર્યું મેં કીધું મારા ગામનો માણસ હેરાન ન થવો જોઈએ હવે આમ જો મગનભાઈ બિલ્ડર હવે તમારે કેટલી ઠેકાણે કામ હું હાલે આને છે મૂકી આવું આને મૂકી આવું હા જાતો હવે હું કહું છું તમારા ધંધો મોટો વળી બિલ્ડર છો હું ગમે ને તમે મૂકશો ને હવે હું કામ કરીને થોડે તમારા પૈસા વળાવી દઈશ. આપણે કેટલા ધંધા હાલે તમ તારે. તો કાંઈ વાંધો નહીં. ધીમે ધીમે ભરી દઈએ. હવે હું કાલથી ધંધા સડી જ જાઉં તમારામાં હા. લ્યો હાલો મને બતાવો તમારે ક્યાં ક્યાં હા, કામ હાલે આપણે છે કેટલાય ધંધા હાલે હાલો તો